પહેલા તિરુપતિ બાલાજી મંદિરમાં પ્રસાદમાં પ્રાણીની ચરબી વિવાદ અને હવે સિદ્ધિવિનાયક મંદિરના પ્રસાદમાં લાડુઓમાં ઉંદરના બચ્ચા હોવાનો વિડીયો વાયરલ થયો છે। એટલે સવાલ ફરી એકવાર સિદ્ધિવિનાયકના પ્રસાદ પર થયા છે। મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરો પડેલા જોવા મળ્યા। આ વિડીયો સામે આવ્યો છે। ઘણા પેકેટ પણ કોતરેલા જોવા મળ્યા છે। રિપોર્ટ અનુસાર મંદિર પરિસરમાં પ્રસાદ માટે દરરોજ 50,000 લાડુ બનાવવામાં આવે છે। તહેવારોના સમયમાં લાડુની માંગ વધી જતી હોય છે। પ્રસાદ માટે 50 ગ્રામના 2 લાડુના પેકેટ છે। જો કે સિદ્ધિવિનાયક મંદિરમાં મહાપ્રસાદમાં વપરાતી તમામ વસ્તુઓ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે અને ટેન્ડર બહાર આવ્યા પછી જ તે વસ્તુઓનો મંદિરમાં ઉપયોગ થાય છે, એટલે કે તેમાં ધ્યાન રાખવામાં આવે છે। પરંતુ આ વિડીયો વાયરલ થયો છે। લાડુમાં વપરાતી સામગ્રીઓ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા પ્રમાણિત છે। વાયરલ વિડીયો મુદ્દે મંદિર ટ્રસ્ટ દ્વારા સ્પષ્ટતા હજુ પણ નથી આપવામાં આવી। જો કે આ મામલાની તપાસ કરવામાં આવશે તેવું નિવેદન સામે આવ્યું છે। આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।